આજે હું બનાવીશ મેંગો મોજીટો. તો કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ. તો તેમાં આપણે મેંગોના પીસીસ લઈશું, મેંગોની પ્યુરી લઈશું, ફુદીનો, આઈસ ક્યુબ અને લીંબુના પણ પીસીસ કરીને લઈશું, તેમને ખાંડી લઈશું. એટલે કે તેને થોડા થોડા કચરા કરી લઈએ તો તેમાંથી રસ નીકળી જાય. એ રીતે આપણે આજે મેંગો મોજીટો બનાવીશું. તો ચાલો આપણે એની તૈયારી કરીએ, કઈ રીતે બનાવવો તે. આમાં આપણે લીંબુ નાખીશું, ફુદીનાના પાન નાખીશું, એને આપણે ખાંડી લઈશું. થોડા મેંગોના પીસીસ પણ નાખીશું. હવે આપણે જે મેંગો ને સ્લાઈસ લીંબુની ખાંડી એ આપણે આમાં નાખી દઈશું. હવે આપણે કેરીના પીસીસ નાખીશું. કેરીનો પલ્પ કાઢ્યો છે એ નાખીશું. હવે મિક્સ કરી લઈશું આપણે. હવે બરફના ટુકડા નાખીશું. હવે આપણે સોડા વોટર નાખીશું. તમે કોઈ પણ જાતની સોડા લઈ શકો. હવે પર આપણે થોડાક પાન નાખીશું, ફુદીનાના પાન નાખીશું ઉપર. તો આપણો મેંગો મોજીટો બનીને તૈયાર છે. આમાં તમે ખાંડ અથવા મધ પણ ઉમેરી શકો છો. તો આ રીતે મેંગો મોજીટો તમે પણ બનાવજો, ફટાફટ ઘરે પણ બની જાય છે. તો આપણે આવી ઉનાળાની ગરમીમાં આપણે ઘરે પણ બનાવી શકીએ. બહાર જેવો જ આપણે મેંગો મોજીટો બનાવી શકીએ છીએ. તો આપણો મેંગો મોજીટો બનીને તૈયાર છે. ઉનાળાની આવી સખત ગરમીમાં આપણે ઘરે પણ ઓછા ખર્ચે મેંગો મોજીટો બનાવી શકીએ છીએ. તો આ રીતે તમે પણ મેંગો મોજીટો ઘરે બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ જરૂરથી લખજો કે મારી રેસીપી કેવી લાગી.